શુભ ક્ષણ છે આપણી વચ્ચે કે અમારી જેલના એક કેદી અશોક હકાભાઈ સાકરિયા જે 302માં પાકા કામના કેદી તરીકે સજા કાપતા હતા, જેમને આજીવન કેદની સજા હતી અને સીઆરપીસીના પ્રાવધાનો મુજબ સરકારશ્રીને ઇન્મેટ્સને 14 વર્ષ પૂર્ણ કર્યા પછી મૂકવાની સત્તા છે, જે અન્વયે આજે અશોકભાઈને જેલ મુક્ત કરવામાં આવેલા છે. અને આ એક એવી પહેલ છે જેનાથી આપણી જે ન્યાય પ્રણાલી છે અને આપણી ક્રિમિનલ જસ્ટિસ સિસ્ટમ છે એ રિટ્રીબ્યુટિવ કે પ્યુનિટિવ હવે નથી રહી અને રિફોર્મેટિવ છે એ સાબિત થાય છે. અને આના લીધે જેટલા પણ બંદીવાનો જેલની અંદર છે એમનામાં એક આશાનું કિરણ જાગે છે અને એમને સુધારા તરફ પોતાની જાતને દોરી જવાની અને નવી દિશામાં ઢાળવાની પ્રેરણા મળે છે. એટલે એવો આજે એક નિર્ણય લેવાયો છે અને જે અન્વયે અશોક હકાભાઈ સાકરિયાને આજરોજ જેલ મુક્ત કરવામાં આવી રહ્યા છે. અશોકભાઈ જસદણ પાસે ભડલી ગામ છે, ત્યાંના રહેવાસી છે રાજકોટ જિલ્લાના. અને હું કહીશ કે અશોકભાઈ જ્યારે એમને એક દીકરી છે વૈશાલી, અશોકભાઈ જ્યારે જેલમાં આવ્યા ત્યારે દીકરીની ઉંમર 5 વર્ષની હતી, એટલે કે શાળાએ મૂકવાની ઉંમર હતી. અને આજે અશોકભાઈ જ્યારે બારે જઈ રહ્યા છે ત્યારે સાસરે મૂકવાની ઉંમર થઈ ગઈ છે. એટલે એક આટલો લાંબો ગાળો પોતાના જીવનનો અગત્યનો એમણે જેલમાં કાઢ્યો અને જેલની અંદર એમણે ખૂબ સારી વર્તણૂક રાખી, સુધારાત્મક વહીવટના જે પ્રયાસો થાય છે એમાં ખૂબ સારી રીતે ભાગ લીધું, સુધારાત્મક કાર્યક્રમોમાં ભાગ લીધું અને પોતાનું કન્ટ્રીબ્યુશન આપ્યું. જેલની અંદર એમણે રસોઈ કામ શીખ્યું, ત્યારબાદ ઓપન જેલમાં એમણે ગૌ સેવા કરી અને ગૌશાળાની કામગીરી અને ખેતીવાડીની કામગીરી શીખી, જે બહાર નીકળી અને એમને હેલ્પફુલ થશે. અને આમ એમનામાં સુધાર, એમની સારી વર્તણૂક જોઈ અને એમને સરકારશ્રી દ્વારા જેલ મુક્ત કરવામાં આવે છે. જી, અત્યાર સુધીમાં વાત કરીએ તો જે 92ની ઓલ્ડ પોલિસી જ્યારથી આવી છે, એટલે કે 2019થી આજ દિન સુધી જુનાગઢ જેલ ખાતેથી મોર દેન 20 ઇન્મેટ્સને આપણે છોડેલા છે આ રીતે. અને આખા ગુજરાતમાં 650થી વધુ ઇન્મેટ્સને પાકા કામના કેદીઓને 14 વર્ષ પૂર્ણ કર્યા અને જેલ મુક્ત કરવામાં આવ્યા છે, જેના લીધે જેટલા પણ કેદીઓ સમગ્ર ગુજરાતમાં જેલોમાં રહેલા છે પાકા કામના કેદીઓ, એમનામાં એક આશા જાગી છે કે 14 વર્ષ પૂર્ણ કરી અમે સારી વર્તણૂક રાખીશું તો સરકાર અમને એક ચાન્સ આપશે. અને ઘણી વખત એવું છે કે જીવનમાં બીજી તક જે હોય છે એ જ બદલાવ લાવે છે અને એનું આ ઉદાહરણ છે. મારું નામ અશોક હકાભાઈ સાકરિયા અને અત્યારે હાલ ઓપન જેલ જુનાગઢથી છૂટ્યો ગૌશાળાથી. અને લુહાર સાહેબ સ્ટાફવાળા બધા સ્ટાફનો ખૂબ ખૂબ અભિનંદન. જજ સાહેબ આવ્યા છે એને ખૂબ ખૂબ અભિનંદન. સરકાર શ્રીને સારી સારગન છોડવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. કેટલા વર્ષથી જેલમાં હતા? 14 વર્ષ ઉપર. સજા કેટલી હતી તમારી? આજીવન સજા. આજીવનમાંથી આજે તમે મુક્ત થયા. હા, સરકારનો આભાર. ખૂબ ખૂબ આભાર સરકારનો. ઓકે, હવે આગળ જઈને શું કરશો તમે? આગળ જઈને ખેતીવાડી કરવાની, મજૂરી કામ. ઓપન જેલમાં કેવી કામગીરી? ઓપન જેલમાં ગૌશાળા છે, ગાયો છે અને ઘાસ કટિંગ, ખેતી વાવેતર કરવાનું, ટ્રેક્ટરથી ઘાસ કટિંગ કરવાનું, ગાયોને ખવડાવવાનું,